સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી નીકળેલો લાલ દંડા સંઘ રવિવારે મા અંબાના ધામ એટલે કે અંબાજી ખાતે પહોંચ્યો। 51 બ્રાહ્મણો સહિત 450 પદયાત્રીઓ લાલ દંડા સંઘમાં પગપાળા પહોંચીને જાણીતા બાના દર્શન કર્યા। ભાદરવા મહિનામાં અનેક સંઘો પગપાળા મા અંબાના ધામમાં દર્શન માટે જાય છે, પરંતુ લાલ દંડા સંઘનું મહત્વ અનેરું છે। આ લાલ દંડા સંઘ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। પાછલા 190 વર્ષથી પદયાત્રા કરીને આ લાલદંડા સંઘે માના દર્શન કરવા માટે પહોંચે છે। ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા કરી અને ત્યારબાદ બારસના દિવસે લાલદંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે। ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલદંડાનો સંઘ 190મા વર્ષે ચાચા ચોકમાં ઊભો છે। આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ છે, ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે। જણાવો કે આજે ભાદરવી પૂનમનો ચોથો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગપાળે ચાલતા આવતા સંઘો છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ઝંડા સંઘ છે, જે 190 વર્ષ જૂનો સંઘ છે, જે આજે અહીંયા આવેલો છે, જેનું પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે। હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે। ખેરાલુમાં વૃંદાવન ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો। વૃંદાવન ચોકડી પાસે 7 કિલોમીટર સુધીનો લાંબી કતારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે વાહનો સાથે સંઘને લઈ પદયાત્રીઓ પરેશાન થયા। અચાનક ટ્રાફિક જામ થતાં પોલીસ દોડતી થઈ અને ટ્રાફિક દૂર કરવા માટે પોલીસ કામે લાગી। સાબરકાંઠામાં પગપાળા જતા યાત્રાળુઓની સેવામાં મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। યાત્રાળુઓની સેવા માટે મહિલાઓ આગળ આવી રાણી તળાવ પાસે યાત્રાળુઓ માટે વિસામાનું આયોજન કરાયું। સોની સમાજ દ્વારા 3 દિવસ માટે વિસામાનું આયોજન કરાયું, જ્યારે મહિલાઓએ ભક્તોની સેવા કરી અને ધન્યતા અનુભવી। ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજારોની જનમેદ સાથેની રોજે રોજ અલગ અલગ જિલ્લામાંથી પગપાળા સંઘ અલગ અલગ રથો દ્વારા નીકળતા હોય છે અને હાઈવે ઉપર બોલમારી અંબેના નાદ સાથે નીકળતા હોય છે। તેમજ આ આપણે ઊભા છીએ હાલ ઈડરથી અંબાજી હાઈવેનો જે છે એમાં જે સ્થાનિક સોની સમાજ દ્વારા સેવા કેમ્પ યોજાયો છે અને કેમ્પમાં અનોખો જે મહિલાઓ પોતાનું ઘરકામ છોડી અને સેવામાં લાગી છે। આપણી સાથે મહિલાઓ જોડાઈ છે, મહિલા સાથે ચર્ચા કરીશું। ના કારણે આજે દૂધીનો હલવો રાખ્યો છે કે કોઈને ઉપવાસ હોય તો બી એ ખાઈ શકે, એ માટે અમારા સમાજના જે 8 યુવાનો છે એમને આજે 3 દિવસીય વિસામાનું આયોજન કર્યું છે, એ માટે બહુ સરસ કામ કર્યું છે। અમે મહિલાઓ બી ઘરનું કામ પટાવીને ફટાફટ અમે પણ આવીએ છીએ કે અમે પણ સેવા આપી શકીએ। આ પ્રસંગ આખો અનોખો જ છે। ભાદરવો મહિનો એટલે માતાજીની આમંત્રણ આપવાનું હોય છે, આશા નોરતા સાથે જોડાયેલું છે, જે 10 દિવસ પહેલા આમંત્રણ આપીને માઈ ભક્તો પગપાળા ચાલીને એ લોકો માઈને આમંત્રણ આપવા જાય છે કે અમારે ઘરે આવો ને સુખ સંપત્તિ આપો, બોલ મારી અંબે, જય જય અંબે। અનોખી રીતે આજે સેવા યજ્ઞમાં મહિલાઓ જોડાયેલા છે ને સાથે સાથે યુવાનો જે આ સેવા યજ્ઞમાં જોડાયેલા છે। વિસામો કરીએ છીએ અને અમારા વિસામાં બધી ચા નાસ્તો અને આરામ કરવાની વ્યવસ્થા રાખેલી છે અને સાથે સાથે ડીજેની પણ વ્યવસ્થા રાખેલી છે। 8 જણનું મિત્ર મંડળ છીએ, આના દ્વારા અમે પદયાત્રીઓની સેવા કરીએ છીએ, જેમાં અમે એમને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ, તેમજ એમને આરામની પણ વ્યવસ્થા અહીંયા કરીએ છીએ અને રોકાવાની વ્યવસ્થા પણ કરીએ છીએ, તેમજ અમે અહીંયા મેડિસિનની પણ અમે સુવિધા અહીંયા કરેલી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। કડવા પાટીદારોની કુળદેવી અને જગત જનની એટલે કે મા ઉમિયા અને મા ઉમિયા ધામના ઊંઝા ખાતે ધ્વજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે। મા ઉમિયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અત્યાર સુધી 7,000 કરતાં વધુ ધજાઓ મા ઉમિયાના શિખરે ચડાવવામાં આવી છે। 4 દિવસમાં 3 લાખ કરતાં વધારે ભક્તોએ મા ઉમિયાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો છે। ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના માઈ ભક્તોએ મા ઉમિયાના દર્શન કર્યા છે। ત્યારે માઈ અંબાના સાથે સાથે મા ઉમિયાના દર્શન પહોંચ્યા છે લોકો।
ધ્વજા મહોત્સવનો આજ ચોથો દિવસ છે અને લોકો ધ્વજા મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. 4 દિવસમાં 7,000 ધ્વજા ચડાવવામાં આવી છે. સમસ્ત પાટીદાર સમાજ ભક્તિના રંગે રંગાયો છે અને લોકોનું ઘોડાપુર છેલ્લા 3 દિવસથી ઊંઝામાં આવી રહ્યું છે. પ્રજાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો અને આ આખું અઠવાડિયે દરમિયાન લગભગ 10 લાખ કરતાં પણ વધારે પબ્લિક આ પ્રસંગમાં જોડાશે. ઉમિયા માતા સંસ્થાના ધજા મહોત્સવની અંદર આજે ત્રીજા અને ચોથા દિવસે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જે અમે જાતે જઈને જે આમંત્રણ આપ્યા હતા એના અનુસંધાનની અંદર ઘણા માય ભક્તો આજે આ ધજા મહોત્સવની અંદર આવ્યા છે. એમની સેવા ધજાઓ પણ ચડાવી છે અને એમના પહેરવેશથી આ વિસ્તારની અંદર પણ લોકો એમને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ ભક્તિભાવથી એ લોકોએ માના દર્શન પણ કર્યા છે. ઉમિયાધામ ઊંઝામાં ધજા મહોત્સવનો ચોથો દિવસ છે. અનેક ભક્તો પોતાના શ્રદ્ધાની ધજા માતાજીના શિખરે ચડાવવા માટે આવી રહ્યા છે. રાજકીય નેતાઓ સહિત અનેક સમાજ શ્રેષ્ઠીઓ પણ માતાજીના દર્શન કરી ધજા શિખરે ચડાવવાનો લાવો લઈ રહ્યા છે. હાલ આપણે જોઈ રહ્યા છીએ ઉમિયાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચોથા દિવસે અંદાજે 7,000 કરતાં વધારે ધજા માતાજીના શિખરે ચડાવવામાં આવી રહી છે. ચંદ્રેશ ઝા, સંદેશ ન્યૂઝ ઊંઝા. અમદાવાદમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. દરિયાપુરમાં વિશેષ પૂજા અર્ચના અને કથાનું આયોજન કરાયું છે. પંડાલમાં ગણેશજી સાથે ભગવાન રામનું સ્થાપન પંડાલોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પંડાલોમાં ગણેશ વિસર્જનની ભક્તો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનના પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એ જ કાઉન્ટડાઉન વચ્ચે ગણેશ પંડાલોનું ઠેર ઠેર જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં થીમ બેઝ ગણેશજીની પ્રતિમાથી લઈને મૂર્તિઓ પણ જે વિશેષ શણગાર સાથે કરવામાં આવતી હોય છે સ્થાપન અને શબરીના જ્યારે ભગવાન રામે બોર ખાધા હતા એ જ થીમ ઉપર ગણેશજીનું સ્થાપન અહીંયા દરિયાપુર ખાતે કરવામાં આવ્યું છે. ત્યાં આજે વિશેષ પૂજા અર્ચના અને કથાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે. વાજતે ગાજતે બાપ્પાની દરેક પંડાલોમાં પધરામણી થતી હોય છે અને એ જ ઉદ્દેશ્ય સાથે તમામ લોકો અહીંયા ભેગા થઈને પૂજા આરતી પણ કરતા હોય છે. ત્યારે આયોજક છે એમની સાથે જ વાત કરીએ. કેટલો ઉત્સાહ ઉમંગ સાથે આ વખતે પણ બાપ્પાની વિદાય આપશે શહેરીજનો? મારું નામ તેજસ મોદી છે. જય શ્રી કૃષ્ણ મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવ જે અમે દર વર્ષે આ ફેરી અયોધ્યા મંદિરમાં જે રામજીનું આગમન થયું ત્યાં એ થીમ ઉપર અમે અહીંયા જેમ સબરી માતા રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ હતો ત્યારે એક બોર જે ખાટા બોર ના લાગે ભગવાનને, મીઠા બોર લાગે એટલે એક બોર આમ ચાખીને ભગવાનને ખવડાવતા હતા. એ થીમ ઉપર અમે ગણેશજીને સ્થાપના કરી હતી. આજે 1008 લાડુનો યજ્ઞ છે જે ગણેશ યજ્ઞ કહેવાય. ગણેશ યજ્ઞ કરીએ છીએ, સત્યનારાયણ દેવની કથા કરીએ છીએ. અત્યારે મહારાજશ્રીને સીધું આપી રહ્યા છે. આ થીમ ઉપર અમે ગણેશજીની હવે વિદાય આપીશું અને એમને દુઃખ સાથે વિદાય આપીશું એ અમને એવો અનુભવ થાય છે. જરૂર. એટલે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે અરસામાં પંડાલોમાં પણ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાજતે ગાજતે બાપાના આગતા સ્વાગતા પણ શહેરીજનો અને ભક્તો કરી રહ્યા છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત એક એવા ગણેશ પંડાલની જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાં આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં 1-2 નહીં પરંતુ 500 જેટલી ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરાય છે. જી હા, 500 જેટલી મૂર્તિઓ. રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં છેલ્લા 32 વર્ષથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાંથી ગણેશજી બનાવી સ્થાપન કરવામાં આવે છે. અહીં એક માન્યતા છે કે આ ગણેશજી પાસે જો કોઈ બાધા કે માનતા રાખવામાં આવે અને તે પૂર્ણ થાય તો અહીં નાની ગણેશજીની મૂર્તિ મૂકવાનો રિવાજ છે. ચાલુ વર્ષે આવી બાધાની 500થી વધુ મૂર્તિ પૂજાઈ રહી છે. ત્યારે કહી શકાય કે એક જ મંડપમાં એકી સાથે 500 ગણેશજી પૂજાતા હોય તેવું આ એકમાત્ર આસ્થાનું કેન્દ્ર છે. ગણપતિ મહોત્સવમાં અહીંયા સૌ ગણપતિ મૂકે છે અને 300-400ની સંખ્યામાં ગણપતિ હોય છે. અહીંયા સૌની મનોકામના પૂર્ણ થાય છે અને બધા બાધાના ગણપતિ મૂકે છે. અહીંયા સૌની બાધા પૂરી થાય છે અને બાધાના ગણપતિ અહીંયા મૂકવામાં આવે છે. સૌની પોતપોતાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે ને
ગણપતિ દાદાની મૂર્તિ મૂકવામાં આવે છે. બધા પહેલા અમે ખાલી 50 જ મૂર્તિ મૂકતા હતા, અત્યારે 500 મૂર્તિ મૂકીએ છીએ, કારણ કે બધાની મનોકામના પૂર્ણ થાય છે. મારો ખુદનો મારી બેબીનો જ અનુભવ છે કે એને કેનેડાના વિઝા નહોતા મળતા, તો મેં અહીંની માનતા માની તો એના વિઝા મળી ગયા, એને બધે ત્યાં સુખ શાંતિ બધું થઈ ગયું અને નોકરી પણ મળી ગઈ છે. અને બધી આ ગણપતિ દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. હા, અહીંયાથી બોમ્બેથી બધા લોકો, મુંબઈથી પણ આવે છે, બોડેલી, બધે વડોદરા, અમદાવાદ બધેથી મૂકવા આવે છે. અહીંયા જે છે છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી અહીંયા ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવેલા છે. અને છેલ્લા 30 વર્ષથી જે ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવે છે તેની અંદર ઘરની જે સામાન્ય ચીજ વસ્તુઓ ઉપયોગમાં લેતા હોય તેનાથી જ તેની સજાવટ કરવામાં આવે છે. શરૂઆતના વર્ષોની અંદર માત્ર 2 નાની મૂર્તિઓ લોકોએ મૂકેલી માનતા સ્વરૂપે, માનતા પોતાની પરિપૂર્ણ થઈ. આજે 550 કરતાં પણ વધારે નાની નાની મૂર્તિઓ લોકો ટૂંકમાં મૂકવા માટે અહીંયા આવે છે. છેક બોમ્બે, અમદાવાદ, વડોદરા, સુરત, અન્ય ઘણા બધા દૂર દૂરથી લોકો અહીંયા પોતાની માનતા પૂર્ણ થાય એટલે મૂર્તિ મૂકવા માટે આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા માસના બીજા રવિવારે નાંદરવા ગામના ઝાલાબાપજીના મંદિરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઝાલાબાપજીનો મેળો ભરાયો હતો. આ મેળામાં નાંદરવા ગામ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો સહિતના લોકો ઉમટી પડ્યા હતા, જેમાં લોકો મોજ માણવાની સાથે અનેક ચીજ વસ્તુઓની ખરીદી માટે જોવા મળ્યા હતા, ખરીદી કરતા પણ જોવા મળ્યા હતા. ઝાલાબાપજીના મેળામાં આવેલા પશુપાલકો પોતાના દૂધાળા પશુઓના દીર્ઘ આયુષ્ય માટે અને આખું વર્ષ દૂધ આપનારા બની રહે તે માટે ઝાલાબાપજીની પૂજા અર્ચના કરીને પોતાના પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે બધા આખડી લીધી છે. આ મેળામાં વિવિધ પ્રકારના માટીના વાસણો આકર્ષણનું કેન્દ્ર બને છે. દ્વારકામાં વામન એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે. પૂજારી પરિવાર ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. વામન દ્વાદશી ઉત્સવના દિવસે ધ્વજારોહણ કરાયું, જ્યારે ભક્તિભાવ સાથે વામન જયંતી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. मैं डॉक्टर जयप्रकाश नारायण द्विवेदी, डायरेक्टर श्री द्वारकाधीश संस्कृत एकेडमी एंड इंडोलॉजिकल रिसर्च इंस्टीट्यूट द्वारका. इस एकेडमी में एक विशाल संग्रहालय है जो परम ऐतिहासिक है. यह वामन द्वादशी का दिन बहुत ही हर्ष का दिन है, हमारे द्वारका के लिए परम गौरव का दिन है. जिस दिन एक तो भगवान श्री कृष्ण चंद्र वामन के ही स्वरूप हैं